તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અલંગ જવા માટે. તો તમે જોઈ શકતા છો અને બસ વધારે તો કંઈ નહીં મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને જવું છું આપણે રાજુભાઈને ખાડે. રાજુભાઈ ટિકટોક છે ને ખાડો ત્યાં આવી ગયા છે મિત્રો. એકદમ સુપર સોફ્ટ ક્વોલિટી છે, પગ એકદમ કોરા થઈ જાય. આપણા રાજુભાઈ બધી સરસ મજાની આઈટમો મળે છે મિત્રો. તમે જોઈ શકતા છો કાચની તમે વસ્તુ જોવો, તમે કાંઈ ઘટે નહીં એવી. અને ભાઈ એક નંબર ભાઈ રાજુભાઈનું કામકાજ પણ જોરદાર છે. જુઓ તમે આ બધી વસ્તુ છે ને, બાકી કોકરીજને જુઓ. આ રાજુભાઈની દુકાન છે ભાઈ, જોરદાર શોરૂમ સ્ટોક. તો કેવું ચાલે તું મને કંઈક સમજ આપો. આપણે વાપરી એની પરફ્યુમ છે ભાઈ જોરદાર. સ્મેલ એક નંબર આવ્યું. રાજુભાઈને ખાડેથી સીધા વાપસ આવી ગયા અલંગ શિપ યાર્ડની અંદર. સરસ મજાનું ભાઈ એનું છે ભાઈ નજારો તે. અને ભાઈ એક નંબર શિપ છે. હવે અંદર જવા દે ન જવા દે એવું જોવાનું છે. હવે કદાચ જવા દે તો જઈશું અંદર, પૂછી લેવી પહેલાં કે ભાઈ આમાં જવા દેતા હોય ન જવા દેતા હોય. અંદર તો ન જઈશું ત્યાં, પણ ખાવ છેલ્લા એન્ડમાં આવી ગયા છે ભાઈ. મસ્ત નજારો જોવો તમે અહીંનો છેલ્લો, તમને દેખો કાંઈ ઘટે નહીં એવો જોવો તમે. આ બધી સીપું છે તમે, એટલે સીપું શું કરે એનું જો તમે. ઓહો એ જોવો તો ખરા કેવું. હા બધા ફોટા પાડે. અહીંયા પાણી જોવો તમે, વિલોસમાં મારતું પાણી આવે. જગ્યા બાકી કાંઈ ઘટે નહીં એવું અલગની અંદર અમે આવ્યા છીએ ફરવા માટે. જો અહીંથી તમને બધું દેખાડો. હા બાકી કાંઈ ઘટે નહીં જોવો ભાઈ. હા જો બધું કાપીને કમ્પ્લીટ કરી દીધું બધું જો. અલંગનો જે માહોલ છે ને એમાં કાંઈ એવું મસ્ત અલગ છે ભાઈ, જોરદાર. આ છેલ્લો ખાડો છે, આ અલંગનો છેલ્લો ખાડો. જુઓ તમે આમ હિલોસા મારતી હીલું જુઓ તમે. ઓહો લેયર જો બાકી ભાઈ ભાઈ. જુઓ તમે આપણું અલંગનું કામકાજ હતું. સરસ મજાનું છે જોરદાર. ચશ્મા કેમ લાગે આવશે કોમેન્ટ કરજો. આવું કાંક શિફ્ટ ને એવું છે, પણ ભાઈ ખાસ રવિવારને દિવસે ન આવું એટલે એવું છે કે અંદર જવા નહીં પડે. આપણે બહારથી અંદર લઈ લીધું ભાઈ, મજા આવી. શિપમાં જતા શિપમાં ભાઈ બહુ મજા આવે. જો આ બધું મશીનગીરી છે તમે જોઈ શકતા છો. જો આ પટ્ટા બટ્ટા બધું બાંધેલું છે, ક્રેન છે. આ શિપ તો તૂટવાનું કામકાજ ચાલે છે. આ જો મળવો પડે જો તોડીને. અલંગ છે ને તે વિશાળ મોટું એક શિપ ક્રેકિંગ યાર્ડ છે. વાહ ભાઈ વાહ, તો અલંગ તો આને અલંગ કહેવાય.